કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો કે આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જોઈએ. મિત્રો આપણે પાંડેરિયાથી હવે વિઝિટ કરીને નીકળી ગયા છે અને વિરાંશભાઈ હવે ઊંઘમાં આવ્યા છે. જો તોફાન શરૂ થઈ ગયા છે ભાઈના. તો રાહુલભાઈ અને બેન ને બધા પાછળ બેઠા છે. હાય કરી દો બધાને. હાય. તો મિત્રો હવે આપણે અહીંયાથી જઈએ છીએ હસ્તગીરી. આપણે હસ્તગીરી જવું છે ને હવે? તો હવે આપણે અહીંયાથી જવાનું છે કદમગીરી અને હસ્તગીરી જવાનું છે. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હજી તમે આપણો પહેલો વ્લોગ નથી જોયો પાંડેરિયા પ્રાકૃતિક જે જગ્યા ઉપર આપણે ગયા હતા, તો પ્લીઝ તમે આની પહેલાંનો વ્લોગ તમે જોઈ આવજો. અને એ વ્લોગમાં આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવેલું છે પાંડેરિયા પ્રાકૃતિક સૌંદર્યનું એક જગ્યા પિકનિક પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જે આપણે વિઝિટ કર્યું હતું. પ્લીઝ પહેલાં એ વ્લોગ જોઈ આવજો. અને મિત્રો બહુ બધું મસ્ત એડવેન્ચર કરીને અમે પહોંચી ગયા છીએ અત્યારે પાંડેરિયા ગામની અંદર. પાંડેરિયા ગામની અંદર આ છે ગ્રામ પંચાયત, તમે ચેક કરો. આ સાઈડથી આપણે અંદર આવ્યા હતા અને હવે અમે અહીંયાથી જવાના છીએ કે આપણા રિલેટિવને ત્યાં ચા પાણી પીવા માટે જવાના છીએ અને ત્યાંથી આપણે જવાનું છે કદમગીરી. કદમગીરી વાળા રૂટ ઉપર આવી ગયા છીએ. સામે તમે મંદિર જોવો છો, કદમગીરી કમળાઈ માતાજીનું મંદિર છે અહીંયા. જો આ બધા ટુરિસ્ટ લોકો, કેટલા લોકો અહીંથી નીકળે છે તમે જો. વાહ, થોડો કન્જેસ્ટેડ રોડ છે એટલે ધીમે ધીમે ચલાવવી પડે. અને અહીંયાનો વ્યૂ તમે એન્જોય કરો મિત્રો. વાવ, અમે એકવાર આવ્યા તો બહુ ફોટો મિત્રો જો અહીંયા કેટલું મસ્ત મંદિર છે. વાવ. અને આ છે કદમગીરીની ગિરિમાળા. અને જે અહીંયા અત્યારે ભાઈ અમે જે નજરે જોઈએ છે ને ગાઈસ, મિત્રો આ જે રૂટ છે ને એનો તમે વ્યૂ એન્જોય કરો. જો બાજુમાં પાણી હોય જોવે છો ભાઈ, વેકળું છે બાજુમાં પાણીનું. વાહ, કોટે કદમગીરી વાળો જે વ્યૂ છે ભાઈ, ઓહો એ જબરજસ્ત. વાવ. અને અહીંયા જે ગાડી ચલાવવાની મજા આવી રહી છે ગાઈસ. ઓહો, જો આ ટર્ન જો યુ ટર્ન. ઓહો એ વોટ એ વ્યૂ. વાહ ભાઈ વાહ. એમાંય જો અહીંયા સિંહ જોવા મળી ગયો હોય ગાઈસ. ઓહો, કમળાઈ માતાજીનું મંદિર છે અહીંયા ગાઈસ. વાહ. ક્યાં અમે અત્યારે કમળાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આ બધાને પૂછીએ છીએ કે આપણે ઉપર ઓલ્લા પણ ઉપર ચડવાનું છે. તો એમને આપણે રસ્તો બતાવ્યો કે અહીંયા તો એ જોવાનું છે. તો આપણે અહીંયાથી છે ને ગાડી લઈને જાશું. તો મિત્રો ફાઇનલી ડિસાઈડ થઈ ગયું છે. આપણે હવે છે ને અહીંયાથી આપણે ઉપર ડુંગર ઉપર ગાડી ચડી જાય ને એ રૂટથી જવાનું છે. તો આ બધા અત્યારે જો અમારી આગળ લોકો જાય છે અને અમે નક્કી કર્યું ત્યાં જઈએ આપણે. અને રસ્તામાં એક મસ્ત પ્રાકૃતિક અને કુદરતી ધોધ એક આવે છે, તો એ ધોધ જોવા માટે આપણે જાશું. તો જો સામે સેલ્ફી ચાલી રહી છે ઉપર. ઓ ભાઈ સાહેબ, વોટ એ વ્યૂ. વાવ. ટપકિયા વીરડો પહોંચી ગયા છીએ આપણે. આઈ શ્રી ખોડિયાર માતા ટપકિયા વીરડો ગાઈસ. અહીંયા ગાઈસ ચેક કરો. ઓ ભાઈ સાહેબ, વોટ એ વ્યૂ ગાઈસ. અહીંયા જો ઉપરથી પાણી આવે છે. આપણે ધોધ જોવા માટે જવાનું છે. ગાડી પાર્ક કરી દીધી છે સામે. જો ચેક કરો, અહીંયા મસ્ત મજાનું પાણી જાય છે. હવે આપણે જઈએ છીએ ટપકિયા વીરડે, જે અહીંયા ઉપર આવેલો છે. હા, અને મોરિયન અને વીરુને મજા આવી ગઈ. એ પાણીમાં ચાલ્યા ને તેને બહુ મજા આવી. આ બાજુની સાઈડથી આવ્યા છે. રોડ છે ને આરસીસી બનાવ્યો છે, મસ્ત જગ્યા છે. તો ચાલો કન્ટિન્યુ. જો આ જગ્યા ઉપર આપણે ઉપર જવાનું છે. મિત્રો
આ છે ખોડિયાર માતાજીનું મંદિર. અહીંયાથી નીચે ઉતરીને હવે અમે જઈએ છીએ આ ધોધ જોવા માટે. નેચરલ ધોધ છે આવડો ગાઈસ, ચેક કરો. વાવ, આ આપણે વીરડો જોવા આવ્યા છીએ, ટપકિયો વીરડો. વાવ. તો જો આ છે જંગલની મજા ગાઈઝ. આપણે જ્યારે કદમગીરી જતા હોય ને ત્યારે રસ્તામાં આવડો વ્યૂ આવે છે. તો તમે પણ જ્યારે આવો તો અહીંયા અવશ્ય આવજો, મજા આવશે. જો તમને આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો સારી, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હજી આપણે નીચે એડવેન્ચર કરવા જઈ રહ્યા છે, અને વિરાંશને રાહુલ સાથે જે મજા આવી છે, ને તે એકલો કોઈની યારે જતો નથી, પણ આજે ગયો છે રાહુલ સાથે. તો અહીંયાથી જો આવી રીતે નીચે ઉતરીને જવાનું છે, જઈએ છીએ. ચાલો. કદમગીરી જતા હતા ને અહીંયા જે મજા આવી છે નેક્સ્ટ લેવલની. ગાઈસ અડધીથી પોણી કલાક, અમે કલાક થઈ ગઈ છે, કલાક જેવું થઈ ગયું છે ને અહીંયા અમને જે મજા આવી છે ગાઈસ. તમે અહીંયા આવતા હો ને ગાઈસ, આ જગ્યા જોવાનું ભૂલતા નહીં. અત્યારે ચોમાસામાં મિત્રો બહુ મજા આવી જગ્યા છે. જો આ તો ભાઈ બહાર નીકળવા જ નથી માગતો, જો. અને ઓલા ભાઈ તે નાહી લીધું છે, જો. હા, તો હવે ગાઈસ આપણે જાશું કદમગીરી. મિત્રો જે અમે અહીંયા ટપકિયા વીરડે આવ્યા હતા, બહાર આવી ગયા છીએ અત્યારે. બહુ મજા આવી. ચારે બાજુ એકલું ડુંગરમાંથી પાણી જ નીકળે છે, ડુંગરમાંથી. જો ઓ ભાઈ સાહેબ, બહુ મજા આવી. જો હા ભાઈ, જો વાહ ભાઈ વાહ. હા જો ભાઈ, અહીંયા એકલું પાણી. મોરી આ બાજુ બેટા, અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. અને હા મિત્રો, જો અહીંયા તમે કદમગીરી જવા માટે નીકળ્યા હોય તો આ રસ્તામાં આવે છે. જરૂરથી ટપકિયા વીરડા, જો અહીંયા લખ્યું છે ટપકિયા વીરડે, તમે જરૂરથી આવો. બહુ મસ્ત જગ્યા છે, રિકમેન્ડેડ. વિરાંશ, પૂનમ અને બેન આવી રહ્યા છે. ચેક કરો, જો અહીંયા મજા જ આવી રહી છે એકલી ગાઈ. અને વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ છે, ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી. તો ચાલો મિત્રો, આપણે ટપકિયા વીરડાથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે કદમગીરી. અને જો ગાઈસ કેટલું ટુરિસ્ટ આવે છે અહીંયા. ઓ ભાઈ સાહેબ, અને અહીંયાનો વ્યૂ જોવો, વ્યૂ. અહીંયા જે મજા લેવાની છે ને ભાઈ, તમે અહીંયા આવો ને તો જ તમને મજા આવે મિત્રો. તમે વ્લોગ જોવો અને તમે જે મજા લ્યો એ વાત અલગ છે, પણ અહીંયા તમારે રૂબરૂ આવવું પડે તો તમને મજા આવે. અમારે તો જો બાળકો ચાલુ થઈ ગયું બાળકોને. અને હવે અહીંયાથી આપણે જવાનું છે ખાલી મિત્રો. જો અહીંયા લખ્યું છે મિત્રો, ફાઇનલી આપણે અહીંયાથી જશું કદમગીરી. ટર્ન લઈ લીધો છે અને જો બધી ગિરિમાળા કેવી છે મિત્રો, જુઓ. તો મિત્રો આ વ્યૂ છે કદમગીરીનો. અને કમળાઈ માતાજી પણ આપણે અહીંયાથી જ જઈ શકીએ છીએ. વાહ. હા, ટુરિસ્ટ લોકો કેટલા આવ્યા છે જુઓ. આ ડુંગર આપણે ગાડી ચડાવવાની છે ઉપર. ટપકિયા વીરડાથી આપણે પહોંચી ગયા છીએ અહીંયા કદમગીરીવાળા ડુંગર ઉપર. અને અમારો શ્વાસ ચડવા મળ્યો છે. હવે આ ડુંગર ચડીને આપણે ઉપર જવાનું છે કમળાઈ માતાજીના મંદિરે. જો મિત્રો અહીંયા છે. તો હજી ઘણી સફર બાકી છે ચાલીને જવાની. ચેક કરો. ઓ ભાઈ સાહેબ, વોટ એ વ્યૂ. ઓ મિત્રો, ગાડી અમે નીચે પાર્ક કરી દીધી છે અને ફૂફાડા નીકળી ગયા છે થોડુંક ચાલ્યા એમાં. હજી કમળાઈ માતાજીના મંદિરે હજી જો આટલું બધું ચડવાનું છે ઉપર. હા, અને આ ભાઈ કે ગાડી નથી લેવી. આ ભાઈ કે ગાડી મુકાઈ દીધી નીચે. તો ચાલો ગાઈસ, કન્ટિન્યુ.
કહી દીધું ને હા. આપણે ગાડી લઈને છે મના ગયા ભાઈ આ એ જ વ્યક્તિ છે જેને આપણને ફૂફાડા નખાઈ દીધા હા. હા અમે કમળાઈ માતાજીના મંદિરે આવ્યા ને તો જો અહીંયા તમે ચેક કરો માટી ધસી પડી એટલે લેન્ડસ્લાઇડ થઈ ગયું છે કે જો ચેક કરો ઓ ભાઈ સાહેબ એટલે છેક સુધી મિત્રો અહીંયાથી આમ છેક સુધી માટી ધસી પડી છે ડુંગરમાંથી જેને આપણે કહીએ છીએ લેન્ડસ્લાઇડ હા મિત્રો ફાઇનલી હું કદમગીરી સ્થિત શ્રી કમળાઈ માતાના મંદિરે પહોંચી ગયો છું મારી પાછળ તમે જોઈ શકો છો શ્રી શક્તિપીઠ કમળાઈ માતાજી ધામ અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કમળાઈ માતાજીના દર્શન કરવા માટે અને અત્યારે આરતી થવાની છે મિત્રો આરતીનો લાભ લેવાનો છે તો ચાલો અંદર જઈએ માતાજીના દર્શન કરીએ જય શ્રી કમળાઈમાં કમળાઈ શક્તિપીઠ કોળાબા ધામ કદમગીરી ચાલો ગાઈસ આપણે હવે અંદર જઈએ માતાજીના દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તો બોલો કમળાઈ માતા કી જય છે શ્રી કમળાઈ માતાજીનું પરિસર આપણે આવી ગયા છીએ પરિસરની અંદર માતાજીના મંદિરે ઊભા છીએ ભાઈ અમારે મસ્ત મજાની આરતી થઈ ગઈ અને આગળ આરતી જોઈએ છીએ અને આ છે શ્રી કમળાઈ માતાજીનું મંદિર મિત્રો ચેક કરો જો આ છે મંદિર કમળાઈ માતાજીનું અને એમની પાછળનો વ્યૂ કંઈક આ રીતે છે મિત્રો જુઓ વોટ એ વ્યૂ ઓ ભાઈ સાહેબ અહીંયા મંદિર છે ચારે તરફ એકલા વાદળ છવાયેલા છે ગાઈસ વાવ અહીંયાથી અમે પ્રદક્ષિણા ફેર્યા છીએ અને હવે આપણે જઈશું બગદાણા તો મસ્ત મજાના કમળાઈ માતાજીના દર્શન થઈ ગયા તમને પણ દર્શન કરાવ્યા અને આ કંઈક અહીંયાનો આવો વ્યૂ છે આપણે છે ને અહીંયાથી નીચે માતંગ દેવના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે અહીંયાથી નીચે માતંગ દેવનું મંદિર છે તો મિત્રો અને અહીંયા છે આ કમળાઈ માતાજીનું મંદિર આપણે અહીંયા છે ને માતંગ દેવના મંદિરે નાસ્તો કરવો છે થોડોક બાળકોની સાથે આ છે માતંગ દેવનું મંદિર ને અહીંયા અમે બધા બેઠા છીએ તો હા હવે અહીંયા આપણે નાસ્તો કરી રહ્યો છે પાછળનો વ્યૂ એન્જોય તો બધા પડેકા ખોલી નાખ્યા છે અને આ ભાઈ સૂત્રધાર છે મેન બરોબર અમારે અહીંયા ગાડી લઈને આવવાનું હતું અને એક આ એ કે હું તેડી લઈશ અને અમારા ફીન નીકળી ગયા અમે ઉપર ચડતા પણ દર્શન બહુ મસ્ત થઈ ગયા મિત્રો આવી મજા જો આ મજા કરવા માટે આવ્યા છીએ અમે એટલે અમે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ ને ગાઈસ નેક્સ્ટ લેવલ ચાલો હવે આપણે અહીંયાથી જવું છે બગદાણા ક્યાં જવું છે બાપા સીતારામ જવું બગદાણા જવું હા બે એક પણ બગદાણા ધામ કહેવાય બાપાને મળવા જવાનું છે અને અહીંયાથી સીધા આપણે જઈશું બગદાણા એ તમને હું નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ આ કમળાઈ માતાજીનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે બસ નાસ્તો કરીને પછી નીકળીએ તો જે કોઈ લોકો અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને જો મુફ્તમાં ચાય બનાવવા પીવડાવવામાં આવે છે તો ફાઇનલી અમે કમળાઈ માતાજીના દર્શન કરી લીધા છે બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા હવે અમે જઈએ છીએ તો બહાર નીકળી રહ્યા છીએ અહીંયાથી બહાર નીકળતા સમયે જે વ્યૂ આવે છે ગાઈસ ઓ ભાઈ હા અને જો મિત્રો આ છે અહીંયા કમળાઈ પ્રાગટ્ય સ્થાન અહીંયા જે કમળા ઉતારણી જે થાય પ્રાગટ્ય સ્થાન છે અહીંયા તો હવે મિત્રો અમે જઈએ છીએ નેક્સ્ટ પડાવ ઉપર કન્ટિન્યુ